रुपए के चलते वापी के वलीठा में स्थित आलोक इंडस्ट्री कंपनी में दी गई थी फर्जी बम की धमकी। नमस्कार, आप देख रहे हैं सालासन न्यूज़ और मैं हूं विनय प्रजापति। गत 2 दिन पहले जैसा कि आपने हमारे चैनल के माध्यम से देखा होगा, जिस तरीके से वापी के पास में स्थित आलोक कंपनी के अंदर बम से उड़ाने की जो फर्जी धमकी दी गई थी, आखिरकार वलसाड़ पुलिस में उसने एक हर्ष तिवारी करके जो युवक है उसको गिरफ्तार कर लिया है। आपको बता दें कि पूरी जानकारी कुछ इस कदर है, जिसमें हर्ष तिवारी ने मात्र 600 रुपये के चलते अपने दोस्त के मोबाइल नंबर से अपने मोबाइल में एक बिजनेस अकाउंट बनाया और उस बिजनेस अकाउंट से उसने उत्तर प्रदेश कंट्रोल रूम में मैसेज भेजा कि आलोक कंपनी के अंदर बम है। जैसे ही इस बात की जानकारी वापी टाउन पुलिस को लगी, तुरंत आनन फानन में वापी टाउन पुलिस स्टेशन कंपनी पर पहुंची और सारे कर्मचारियों को कंपनी के बाहर निकाल दिया और छानबीन प्रक्रिया चालू की गई। जिस तरीके से आपने हमारे चैनल के माध्यम से लाइव फुटेज देखे होंगे, लेकिन वलसाड़ एसपी श्री करण राज बाघेला ने आज ये जानकारी दी है कि जिस तरीके से वो फर्जी जो जानकारी है या अफवाहें जो फैलाई गई थी, जिससे इस तरीके का हड़कंप मचा, पुलिस का भी टीम बर्बाद हुआ, कंपनी का भी समय बर्बाद हुआ। इस तरीके की घटना को अंजाम देने के लिए हर्ष तिवारी को अरेस्ट कर लिया गया है। मात्र 600 रुपये के चलते इतना बड़ा षड्यंत्र रचा और अपने दोस्त को ही फंसाने के लिए उसने फर्जी बम की धमकी का ऐलान कर दिया। हालांकि पुलिस ने उसको अरेस्ट कर लिया है और आगे की जांच प्रक्रिया चालू है। धन्यवाद। सवारे 10 वाग्याની आसपास गुजरात स्टेट कंट्रोल रूम में उत्तर प्रदेश कंट्रोल रूम तरफ मैसेज मळ्यो हतो કે કોઈ વ્યક્તિએ ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમના મોબાઈલ ઉપર વોટ્સઅપ મેસેજ જેવી માહિતી આપેલ હતી કે વાપીના બલુઠામાં આવેલી આલોક ઇન્ટરનેશનલ કંપની છે એમાં બોમ્બ બ્લાસ્ટ થવાનું છે। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે સ્ટેટ કંટ્રોલથી મેસેજ મળ્યો હતો એ આધારે તાત્કાલિક ડીવાયએસપી વાપી ડિવિઝન, પીઆઈ વાપી ટાઉન, ટાઈમના એસપીની ટીમને મોકલી આપવામાં આવ્યું હતું। સમગ્ર જે એરિયા છે એરિયામાંથી તમામ જે એમ્પ્લોઈઝ છે એમને ખાલી કરી દેવામાં આવ્યા હતા। સાથે સાથે લોકલ જે બીડીડીએસની ટીમ છે એને પણ બોલાવી લેવામાં આવી હતી અને સમગ્ર એરિયા છે એને થોરલી સર્ચ કરી લેવામાં આવ્યો હતો। આ જે મેસેજ જે મળ્યો હતો એની તરફ પણ તપાસ તાત્કાલિક વાપી ટાઉન પીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચ એસપી દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી। જે મોબાઈલ નંબર મળ્યો હતો એના ડેટા આધારે એક સ્પેસિફિક લોકેશન મળ્યું હતું, જેને કોર્ડન કરીને કોમ્બિંગ કરીને સર્ચ કરતા આ મોબાઈલ નંબર જેનો છે વ્યક્તિ ધનંજય કુશવાહા મળ્યો એની ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન પૂછપરછ કરતા જે ધનંજય કુશવાહા પાસેથી હર્ષ તિવારી નામના વ્યક્તિનું નામ મળ્યું હતું અને હર્ષ તિવારીને પણ વાપી એરિયામાંથી જ સર્ચ કરીને એને પકડી પાડવામાં આવ્યો હતો અને હર્ષ તિવારીને પૂછતા આ સમગ્ર જે બનાવ હતો એનો ભાંડો ફૂટી ગયો છે। આ હર્ષ તિવારીએ પોતાના મિત્ર ધનંજય કુશવાહાનું વોટ્સઅપ અકાઉન્ટ એક્ટિવેટ કર્યું હતું ધનંજય કુશવાહા નંબરનું અને ધનંજય કુશવાહાને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવી દેવા માટે એણે ધનંજય કુશવાહાના મોબાઈલ નંબરનું વોટ્સઅપ પોતાના મોબાઈલમાં એક્ટિવેટ કરીને એણે ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમમાં આવો ખોટો મેસેજ કર્યો હતો અને આ જે ખોટી અફવા એણે ફેલાઈ હતી એ અનુસંધાને હર્ષ તિવારી વિરુદ્ધમાં તાત્કાલિક અસરથી વાપી ટાઉનમાં લોકોનું જીવ જોખમાય અને એ પ્રકારનું લોકોમાં ભયનું વાતાવરણ પેદા થાય એ પ્રકારનો જેણે જે ગુનો કર્યો છે એ અનુસંધાને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આઈટી એક્ટના અલગ અલગ કલમો મુજબ એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હર્ષ તિવારી એ આલોક ઇન્ટરનેશનલમાં જ કામ કરે છે અને ધનંજય કુશવાહા પણ આલોક ઇન્ટરનેશનલમાં કામ કરે છે। ધનંજય કુશવાહાને જે હર્ષ તિવારી છે એણે 2 દિવસ માટે પોતાના રૂમમાં રહેવા રાખ્યો હતો। એના 600 રૂપિયા જે ધનંજય કુશવાહા આપતો નહોતો એટલે હર્ષ તિવારીએ એને પૈસા નથી આપ્યા એનો ખાર રાખીને એનો દાજ રાખીને એને ખોટા પોલીસ કેસમાં ફસાઈ દેવા માટે આખું આ પ્લાનિંગ અને કોન્સ્પિરસી કર્યું। એ એની સાથેની મિત્રતા પહેલેથી જ છે એટલે પહેલા 25 માર્ચની આસપાસ જ એણે એની પાસે બેઠા જ એની પાસેથી વાતચીતમાં એની પાસે એ પિન નંબર લઈ લીધેલો હતો અને ત્યાર પછી એનું વોટ્સઅપ બિઝનેસ અકાઉન્ટ ઓપન કરીને એણે જ્યારે ટાઈમ મળ્યો ત્યારે ગઈકાલે વહેલી સવારે એણે ઉત્તર પ્રદેશ કંટ્રોલના મોબાઈલ ઉપર આ રીતે મેસેજીસ પાસ કર્યા। પોલીસની ટીમ એના સુધી કઈ રીતે
જે નંબર અમને જે મળ્યો હતો એ નંબરના એસડીઆર અમે કાઢી લીધેલા હતા અને એના આધારે અમે લોકો ધનંજય કુશવાહ સુધી પહોંચ્યા હતા. અને જ્યારે ધનંજય કુશવાહને લાવીને એની પ્રોપર પૂછપરછ કરવામાં આવી ત્યારે એના મોબાઈલમાં આ નંબર પરનું વોટ્સઅપ એક્ટિવ નહોતું આ નંબર પર, અને એને યાદ આવ્યું હતું કે એના મિત્ર હર્ષ તિવારીએ એના આ નંબર ઉપર થોડા દિવસ પહેલા વોટ્સઅપ બિઝનેસ એકાઉન્ટ પોતાના મોબાઈલમાં ચાલુ કરેલો છે અને જે એને માહિતી આપી એના આધારે થરલી વાપીના એ વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું હતું અને હર્ષ તિવારી જે પોતાનો બંધ કરીને સંતાઈ ગયેલો હતો એને પકડી પાડવામાં આવ્યો હતો અને પછી હર્ષ તિવારીની પૂછપરછમાં આ સમગ્ર ઘટના પરથી